મોરબી જેલમાં લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ દ્વારા માનસિક સુખાકારીનો પ્રયાસ. પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક જેલ શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જેલના બંદીવાનોને ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે બતાવવામાં આવી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી જેલ તંત્ર દ્વારા બંદીવાનોના માનસિક તણાવમાં ઘટાડો થાય તે હેતુસર આ પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. મોરબી જેલના કુલ 319 બંદીવાનો માટે અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંદીવાનોમાં હકારાત્મક વિચારસરણી વિકસે તથા માનસિક સુખાકારીને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી જેલના મુખ્ય ટાવર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં ગુજરાતી હિટ ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમ જેલ સુધારણા અને પુનર્વસન માટેના સતત પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો. આ સમગ્ર આયોજન મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ડોર ડોક્ટર દેવેનભાઈ રબારીના સહયોગથી શક્ય બન્યું હતું. મોરબી સબ જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી H.A. બાબરિયાએ કાર્યક્રમનું સંકલન કરી. કાર્યક્રમ દરમિયાન જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ફિલ્મ દ્વારા ઘરના મુખ્ય સભ્ય વગર પરિવારને ભોગવવી પડતી પોલીસ મહાનિદેશક ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી સબ જેલ ખાતે હાલમાં સુપ્રસિદ્ધ થયેલ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે નું આયોજન કરવામાં આવેલ છે. તમામ બંદીવાન ભાઈઓને આ પિક્ચર બતાવવા માટે LED સ્ક્રીનથી માંડીને તમામ વ્યવસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી શ્રી દેવનભાઈ રબારીનાઓ દ્વારા પૂરતો સહકાર આપી આ પિક્ચરથી જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને પરમેશ્વર તરફ લાગણી કેળવાય અને પરિવારમાં મુખિયા જે ઘરના ધણી હોય એ પરિવારથી દૂર હોય ત્યારે પરિવારના ઉપર આવતી મુસીબતોને વાચા આપવાનું કાર્ય આજરોજ કરી રહ્યા છીએ. તેમજ આનાથી ભવિષ્ય પણ બંદીવાનોમાં સકારાત્મક પ્રવૃત્તિ કેળવાય અને આ સુધારા ગૃહ જેલ એક સુધારા ગૃહ તો સુધારા તરફના એક પ્રયત્નો છે. આજના રોજ 319 કેદી બંદીવાન ભાઈઓ છે જેઓએ આજના મૂવીનો લાભ લીધેલ છે.